નમસ્તે મિત્રો, ડૉક્ટર હિરેન પટેલ, અનંત ઓર્થોપેડિક હોસ્પિટલ. આજે વાત કરવી છે ઢીંચણના સિંગલ કમ્પાર્ટમેન્ટના ઘસારાની, જેને અમે વૈજ્ઞાનિક ભાષામાં મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ છીએ. આ ઢીંચણના અંદરના વિભાગમાં ઘસારો હોય છે. અમે યુવા ઉંમરના વ્યક્તિઓને અને મિડલ એજ એટલે કે 35થી 55-60 વર્ષના વ્યક્તિઓમાં આ તકલીફ જોઈએ છે. એમને ચાલવામાં દુખાવો, સોજો અને એમની હાઈલી એક્ટિવ લાઈફમાં તકલીફ પડે તેવા લક્ષણો હોતા હોય છે. મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસનું નિદાન સમયસર થવું ખૂબ જ જરૂરી હોય છે. તેમાં સામાન્ય રીતે અમે ઢીંચણથી નીચેના હાડકામાં પગમાં વળાંક જોતા હોય છે. જો આવા રોગને સમયસર સારવાર કરવામાં ન આવે તો તે એડવાન્સ ટ્રાય કમ્પાર્ટમેન્ટલ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ગ્રેડ 4 આર્થરાઇટિસમાં કન્વર્ટ થતું હોય છે, જે અમે અમારા કેસીસમાં જોયેલું હોય છે. સામાન્ય રીતે સારા સમાચાર એ છે કે મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ જો યોગ્ય સમયમાં નિદાન કરવામાં આવે તો તેવામાં હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી એટલે કે પગના વળાંકને સ્ટ્રેટ કરવાની સર્જરી એક ખૂબ જ સારો ઓપ્શન છે. તે એક ઢીંચણનું બાયોલોજિકલ સર્જરી છે. કુદરતી ઢીંચણને ઘસારા તરફ આગળ વધતા અટકાવવામાં અને કુદરતી ઢીંચણને પેઇન ફ્રી પ્રોસેસમાં દર્દી સાથે અનુકૂળ રહેવા માટે ખૂબ જ સારી પદ્ધતિ છે. આ એક નેચરલ ની પ્રિઝર્વેશન પદ્ધતિ છે. તો જો મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય તો એનું સમયસર નિદાન કરવું અને એની યોગ્ય સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ. આભાર.